નમસ્કાર સૌ મારા શિક્ષક મિત્રો, વાલા વિદ્યાર્થીઓ અને સૌ સરસ્વતીના સૌ સાધકોને આજના વસંત પંચમીના રૂડા દિવસની સૌને હાર્દિક શુભકામનાઓ. આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નથી પગલા વસંતના. મહેકી રહી છે મંજરી એક એક આંસુમાં, મોહરિયા છે આજ આંખમાં આંબા વસંતના. અને મલિયાલોની પીછી ને રંગો ફૂલોના લઈ દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના. આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નથી પગલા વસંતના. મિત્રો, મા સરસ્વતીના ધામની અંદર એટલે કે શાળામાં આપણે મા સરસ્વતીની રોજ સાધના અને એની ઉપાસના તો કરતા જ હોઈએ છીએ, પણ વીણા પુસ્તક ધારિણી મા ભગવતી શારદા મા સરસ્વતીની સાધના, આરાધના અને ઉપાસના કરવા માટે વર્ષમાં સૌથી શ્રેષ્ઠ દિવસ એટલે આજે વસંત પંચમી, કે જેને આપણે મા સરસ્વતીના જન્મદિવસ તરીકે ઉજવીએ છીએ. આપણી 6 જે પેટા ઋતુઓ છે એમાં જેને ઋતુઓની રાણી કહેવામાં આવે છે એવી ઋતુ એટલે કે વસંત ઋતુ, કે જે વસંત ઋતુના આગમનથી પ્રકૃતિ એમ કહેવાય કે સોળે કળાએ ખીલી ઉઠે અને વૃક્ષોના દેહમાં જાણે કે નવો પ્રાણ ફૂંકાય એવી આ વસંત ઋતુ, કે જેના માઘ મહિનાના 5મા દિવસને આપણે વસંત પંચમી એટલે કે મા શારદા સરસ્વતીના જન્મદિવસ તરીકેની ઉજવણી કરીએ છીએ. જેમ સૈનિકો માટે શસ્ત્ર પૂજન અને વિજયાદશમીનું જેવું મહત્ત્વ છે, તેમજ વિદ્વાન અને મહાન શિષ્યો માટે ગુરુ પૂર્ણિમાનું જેવું મહત્ત્વ છે, અને વેપારીઓ માટે જેમ ધનતેરસનું મહત્ત્વ છે, એમ વિદ્યાર્થીઓ માટે અને શિક્ષકો માટે આજના દિવસનું એટલે કે વસંત પંચમીનું એવું મા સરસ્વતીના જન્મદિવસ નિમિત્તે વસંત પંચમીનું એવું અનેરું મહત્ત્વ હોય છે. આ ઉપરાંત તમામ કલાકારો માટે પણ આજના દિવસનું ખૂબ મહત્ત્વ છે. પછી એ ગાયક હોય, વાદક હોય, નૃત્યકાર હોય, નાટ્યકાર હોય કે કોઈ પણ કલાકાર હોય કે જે પોતાના દિવસની શુભ શરૂઆત મા સરસ્વતીની સાધનાથી કરતો હોય, એવા તમામ કલાકારો માટે પણ આજના દિવસનું અનેરું મહત્ત્વ હોય છે.